पुरुषोत्तम पधारिया सर्वे अवतारना आधार। अगणित जीव जगत ना ते सहुनी लेवा सार। जेम अर्क ने उगवे करी रहे नहीं अणु अंधार। तेम सहजानंद सूर्य थी तेम सहजानंद सूर्य थी। जन पाम्या सुख अपार। जन पाम्या सुख अपार। मुक्त कहे हरि भक्त की सब टारत हरि पीर। सूरी लिखी ललाट में सूरी लिखी ललाट में सूरी लिखी ललाट में कांटे से मिट जाए। स्वामी नारायण 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 स्वामी नारायण
સ્વામિનારાયણ 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 ભગવાન સ્વામિનારાયણના સર્વ આશ્રિતોને મારા જય સ્વામિનારાયણ. ગઈ સભામાં આપણે મૃત્યુ ઉપર એક વિચાર કર્યો. તો મૃત્યુ શું વસ્તુ છે એને સમજવા માટે આપણે એક પ્રયત્ન કર્યો. એના માટે શ્રીજી મહારાજે ગઢડા અંત્યના 30મા વચનામૃતમાં જે આપણને ભલામણ કરી કે નિરંતર મૃત્યુનું અનુસંધાન રાખવું, એ આપણે બહુ સચોટ રીતે સમજવાનો પ્રયત્ન કર્યો. આજે આપણે મૃત્યુને મંગળ કેવી રીતે બનાવી શકીએ એનો એક વિચાર કરવાનો છે. મૃત્યુ અને મંગળ આ બે વસ્તુ કોન્ટ્રાડિક્ટરી છે, વિરોધાભાસી શબ્દો છે, પણ એ જગતના લેવલે છે. શ્રીજી મહારાજે મૃત્યુને પણ મંગળ બનાવી શકાય એવી વસ્તુ સમજાવી છે. મનુષ્યનો જન્મ એ એક અકસ્માત નથી. દરેક જીવને પરમ તત્વ એવા સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપનું સાનિધ્ય પ્રાપ્ત કરવાના માર્ગમાં કંઈક કરવાનું બાકી રહી ગયું છે. ખૂટતા કર્મો જે છે એને પૂરા કરીને ભગવાનની મૂર્તિના ધ્યાનથી જીવને ઉર્ધ્વગામી બનાવવાનો છે. અને જીવ ઉર્ધ્વગામી થાય એટલે કે જીવની અંદર પરમાત્માના સ્વરૂપના અનુસંધાનનું કંઈક બીજ પડે તો જ એ અક્ષરધામ તરફ ગતિ કરી શકે છે. આ એક સત્ય સિદ્ધાંત છે. અને ભગવાન સ્વામિનારાયણ અનંત છે અને કાલાતીત છે, એટલે કાળથી પર છે. એવા ભગવાન સ્વામિનારાયણને આ દેહ છતાં જ પ્રાપ્ત કરી શકીએ એવી જે કળા એ જે સાધી શકે એને પછી મૃત્યુના ભયનો સવાલ રહેતો જ નથી. આપણું જીવન મૃત્યુમાં પલટાઈ જાય એ અસંભવ વાત છે. કેમ? તો કે આંબાનું વૃક્ષ હોય એના ઉપર કેરી જ આવે, એને કેરીનું જ ફળ આવે. લીમડાનું વૃક્ષ હોય એના પર લીમડાનું જ ફળ આવે. એમ જીવનરૂપી જે વૃક્ષ એમાં મૃત્યુનું ફળ કોઈ દિવસ આવે નહીં. એ મૃત્યુ જે સમજાઈ જાય છે એ આપણી ભૂલ છે. આપણે આ એક દેહની અંદર સીમિત રહી શકતા નથી, પણ દેહની અંદર આપણો એક આવાસ છે. આપણે દેહ નથી. જેમ પાણીનો ઘડો હોય એ ફૂટી જાય તો પાણી અંદર ઢોળાય છે, પણ પાણી નાશ નથી થતું, પાણીનું સ્વરૂપ બદલાય છે. ઘડો ફૂટી જાય છે પણ પાણી એનું એ રહે છે. અને જો સમજીએ આ વસ્તુને તો જેમ પાણી ઘડાની અંદર એક સીમિત મર્યાદાની અંદર, એક સીમિત આકારની અંદર જે બંધાયેલું હતું, બંધનની અંદર એ મુક્ત થયું, એમ જ્યારે આપણું મૃત્યુ થાય છે તો મૃત્યુ પછી એક નવા જીવન તરફ આપણી ગતિ ચાલુ થાય છે. એટલે વસ્તુ આ સમજવાની વસ્તુ આ છે. કયું? તો કે જીવનને સમજવાનું, મૃત્યુને પકડવાનું નથી. ભગવાન અને સંસાર આ બેની રીત વિપરીત છે, વિરોધાભાસ છે બંનેની રીતમાં.
વિરોધાભાસ કેવી રીતને? તો કે સંસારમાં કહેવાતા બધા સગા સંબંધીઓ જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે કાળી ગાડીમાં લઈને ક્રિમેટોરિયમ ઉપર લઈ જાય છે, સ્મશાન તરફ લઈ જાય છે. અને એ સમય દરમિયાન જો બુધવારે ડેથ થયું હોય કોઈનું તો રવિવાર સુધી મૂકી રાખે છે. એ વાસ્તવિકતા છે. એટલે આપણી પ્રાયોરિટી કેટલી બદલાય છે કે મૃત્યુ થયા પછી પણ ક્યારે આપણે ફ્રી છીએ એને આપણે વિચારીએ છીએ. તો એ જે આખી વાત જે છે સંસારના તમામે તમામ જે સરવાળા છે એનું બાદબાકીમાં પરિણામ આવી જાય છે. એ આપણી સંસારની પ્રક્રિયા છે. અને તમારું જે બેંક બેલેન્સ હોય એ પણ બીજી વ્યક્તિના નામે ટ્રાન્સફર થઈ જાય છે. જીવનભર તમે જેને તમારી માનતા આવ્યા છે એ બધી જ વસ્તુઓમાંથી તમારી બાદબાકી થઈ જાય છે. ક્યારે? મૃત્યુ થાય એટલે. આ એક સંસારની પ્રક્રિયા છે, આફ્ટર ડેથ. તો મુક્તાનંદ સ્વામીએ બહુ સરસ સમજાવી વાત. માત પિતા સુત જુવતી રાખત અતિશય પ્યાર મુક્ત કહે ચેતન ગયે સબ મિલ કાઢત બાર નવજોબન નિજ જુવતી કંઠ લગાવત જોય મુક્ત કહે ચેતન ગયે ડરી ભાગત હૈ સોય. આ સરવાળાને બાદબાકી બતાવ્યા મુક્તાનંદ સ્વામીએ કે માત પિતા સુત જુવતી રાખત અતિશય પ્યાર. પણ કહે મુક્તાનંદ સ્વામી કહે છે મુક્ત કહે ચેતન ગયે સબ મિલ કાઢત બહાર. બધા ભેગા થઈને તમને બહાર મૂકી આવે છે. નવ જોબન નિજ જુવતી, પોતાની સ્ત્રી હોય એને કંઠમાં લગાવતો હોય, કંઠ લગાવત જોઈ મુક્ત કહે ચેતન ગયે ડરી ભાગત હે સોય. આ રિયાલિટી છે. શું થયું? તો કે ચેતન જતું રહ્યું. તો આપણું જે ટ્રાન્ઝેક્શન જે છે એ ચેતન જ્યારે સાથે જ્યારે થાય તો જ તમે કંઈક મેળવી શકો છો. જેટલું નાશવંત સાથે થાય છે એમાંથી માત્ર ને માત્ર દુઃખ નીકળે છે. જેટલું ચેતન તત્વ છે એમાં જેટલો આપણો જીવ જોડાય એમાંથી કંઈક શાશ્વત વસ્તુ મળે છે, કંઈક સુખરૂપ વસ્તુ મળે છે. કેવળ ભગવાન સ્વામિનારાયણ એવા છે. હવે ભગવાનની રીત બતાવું છું કે ભગવાનની રીત કેવી છે. તો કે ભગવાન સ્વામિનારાયણ એવા છે કે એ તમને અંત સમયે લેવા આવે છે. જેની સાથે તમે વર્ષો સુધી રહ્યા, જેની તમે કેરટેકિંગ કરી, જેના માટે તમે પરસેવો પાડ્યો, જેના માટે તમે બધી વસ્તુને પ્રાયોરિટી આપીને તમે ભગવાનથી પણ વિખૂટા પડીને જેનું અનુસંધાન રાખ્યું, એવા સંબંધીઓ તમને મૂકવા આવે છે મૃત્યુ સમયે. જ્યારે કેવળ ભગવાન સ્વામિનારાયણ તમારી ભક્તિ અને ઉપાસના એને ધ્યાનમાં લઈને અંત સમયે તમને લેવા આવે છે. તો આ જે લેવા આવવાની પ્રક્રિયા છે એ પ્રેમાનંદ સ્વામી બહુ સરસ રીતે સમજાવે છે. બહુ સરસ સમજવા જેવું પદ છે. સહજાનંદ મહારાજ કી બાર બાર બલી જાઉં ब्रह्म गति सबको दई कौन रंक कौन राव बिन साधन सेवा बिना द्रवे दीन पर आए बिन साधन सेवा बिना द्रवे दीन पर आए
आए कलिजुग के पात की अगणित पार लाए सहजानंद महाराज की बार बार बलि जाऊं। महिमा अमित प्रताप को कहने जी चाहे अंत समय निज दास को लेन विमान ही जाए सहजानंद महाराज की बार बार बलि जाऊं। जहाँ त्यागे निज देह को नारी पुरुष को जंत तहाँ तहाँ लेने जात है लाख जोजन पर जंत सहजानंद महाराज की बार बार बलि जाऊं। रथ विमान गज पालकी कौपायन करि प्रीत रथ विमान गज पालकी कौपायन करि प्रीत प्रेमानंद महाराज की सब ही अलौकिक रीत सहजानंद महाराज की बार बार बलि जाओ। जो स्वामी કેટલી સરસ વાત બતાવે છે કે બ્રહ્મ ગતિ સબકો દઈ કોન રંક કોન રાવ। રાજા હોય કે રંક હોય બે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હોય પણ જો દેહ મૂકે અને ભગવાનના ધામમાં જાય તો બધાની ગતિ એક બ્રહ્મ ગતિ સબકો દઈ। આ એક સ્વામિનારાયણ ભગવાનનો એક મોટામાં મોટો ઉપકાર છે। એમણે શું કીધું કે જહાં ત્યાગે નિજ દેહ કો નારી પુરુષ કો જંત જંતુ એટલે પ્રાણી તહાં તહાં લેને જાત હે લાખ જોજન પરજંત। એણે ભક્ત ઉપર કેટલી કરુણા ઉતારી। જેમ તમારો કોઈ પરદેશની અંદર રિલેટિવ આવવાના હોય ઇન્ડિયાથી તો કોઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરે પછી જો તમારું ડેસ્ટિનેશન દૂર હોય તો કે તમે ડોમેસ્ટિક ફ્લાઇટમાં અહીંયા આવી જજો પછી તમને હું પિકઅપ કરીશ। આવી રીતના તમે કન્વેન્શનલ માર્ગ પકડો છો પણ ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે જહાં ત્યાગે નિજ દેહ કો નારી પુરુષ કો જંત। ભગવાન સ્વામિનારાયણ પશુને પણ લેવા આવ્યા છે। આ સંપ્રદાયની અંદર દાખલા છે તહાં તહાં લેને જાત હે લાખ જોજન પરજંત। ભગવાનનું અક્ષરધામ કેટલું દૂર છે પણ એમ કે ત્યાંથી ભગવાન એને લેવા આવે છે। આ એક સ્વામિનારાયણ ભગવાનની કરુણા છે। તો ભગવાનનો જે ભક્ત છે એને આ મહિમા સમજવાનો છે કયો કે મારા ઈષ્ટદેવ મને લેવા આવે છે। એક સ્વામિનારાયણ ભગવાન એવા છે કે જે તમને અંત સમય લેવા આવે છે અને કેવી રીતે રથ વિમાન ગજ પાલખી એટલે ગજ એટલે હાથી લઈને આવે છે વિમાન લઈને આવે છે પાલખી લઈને આવે છે। એક સ્વામિનારાયણ ભગવાનનો અવતાર એવો આ પૃથ્વી પર થયો કે જેને પોતાના ભક્તની ભક્તિને આટલું રિસ્પેક્ટ આપ્યું છે। બાકી કોઈ જગ્યાએ આ વસ્તુ તમને જોવા મળવાની નથી। એ કોઈ શાસ્ત્રમાં તમને આ વસ્તુ મળતી નથી। એક સ્વામિનારાયણ ભગવાનના સત્સંગની અંદર આ વસ્તુ તમને મૂર્તિમાન જોવા મળે। તો સ્વામિનારાયણ ભગવાને આપણને જીવન જીવતા તો શીખવાડ્યું જ છે શિક્ષાપત્રીમાં પણ મૃત્યુને પણ શીખવાડ્યું છે કે મૃત્યુ કેવી રીતે તમારું થવું જોઈએ। એ ભગવાન સ્વામિનારાયણનો બહુ મોટામાં મોટો ઉપકાર છે। તો ગઈ સભામાં આપણે લોહિયાનું બીજું વચનામૃત અંતમાં જોયું હતું। એની અંદર શ્રીજી મહારાજે મૃત્યુને સહજ કેવી રીતે બનાવી શકાય, મૃત્યુનો ભય કેવી રીતે ટાળી શકાય
એની એક સરસ વાત બતાવી. શ્રીજી મહારાજે સવાલ પૂછ્યો કે હરિભક્તને ક્યારે મૃત્યુનો ભય ટળી જાય અને દેહ છતે જ પોતાનું કલ્યાણ મનાઈ જાય. હવે આ સવાલ બહુ અઘરો સવાલ છે, કારણ કે કોઈની રેન્જમાં આવે એવી વસ્તુ નથી, માનસિક લેવલમાં આવે એવી આ વસ્તુ નથી. કેમ કે મૃત્યુ પછી શું થાય છે કોઈને ખબર નથી. એટલે બધાએ અનુત્તર રહી ગયા પરમહંસો. પછી શ્રીજી મહારાજ એનો જવાબ આપે છે કે 4 પ્રકારના હરિભક્તો હોય તેને મૃત્યુનો ભય નાશ પામે છે અને કૃતાર્થપણું મનાય છે. કૃતાર્થપણું એટલે શું? તો કે હવે મારે કશું કરવાનું રહ્યું નથી. જેમ કોઈ 50 કરોડ રૂપિયા કમાઈને બેઠો હોય, પછી કોઈની ત્યાં નોકરી કરવા ના જાય કે મારે કશું કરવું નથી. એમ કે જેને અંદરથી એવું એક કન્ટેન્ટમેન્ટ આવી જાય, એક સંતોષની ફિલિંગ આવી જાય કે મારે હવે કશું કરવાનું બાકી રહ્યું નથી. એ ક્યારે થાય? તો એની 4 ફ્લેવર બતાડી છે શ્રીજી મહારાજે કે 4 પ્રકારના હરિભક્તની વ્યક્તિ. એક તો વિશ્વાસી, બીજો જ્ઞાની, ત્રીજો શૂરવીર અને ચોથો પ્રીતિવાળો. આ 4 પ્રકારના જે ભક્ત, તેને તો મૃત્યુનો ભય નથી રહેતો અને દેહ છતે કૃતાર્થપણું મનાય છે. હવે 4ને સમજાવે છે શ્રીજી મહારાજ. એ 4 પ્રકારના ભક્તના લક્ષણ કહીએ છીએ. તેમાં જે વિશ્વાસી હોય તે તો પ્રત્યક્ષ ભગવાન ને તેના સાધુ, તેના વચનને વિશે અતિશય વિશ્વાસને પામ્યો છે. માટે તે ભગવાનના નિશ્ચયના બળ વડે કરીને મૃત્યુનો ભય રાખે નહીં અને એમ જાણે જે મને પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન મળ્યા છે, માટે હું કૃતાર્થ છું. જો અહીંયા શ્રીજી મહારાજે વિશ્વાસની વાત બતાવી. તો જગતની અંદર આપણે બધે વિશ્વાસ જ મૂક્યો છે. આપણા લોક વ્યવહારમાં કહેવત છે કે વિશ્વાસે વહાણ ચાલે. દરિયાની અંદર વહાણો પહેલાં જતા હતા, કેટલાય વહાણ ડૂબી જતા હતા, પણ કોઈ એમ સમજે કે આ વહાણ ડૂબી જશે તો દરિયાની અંદર મુસાફરી જ ના થાય. પણ એક વહાણની અંદર પણ એક વિશ્વાસ મૂકવામાં આવે છે. એ વિશ્વાસને આધારે બધા વહાણ ચાલે છે, એટલે એના પરથી આ કહેવત પડી છે. તો વિશ્વાસ જે છે ભગવાનના સ્વરૂપની અંદર એક બહુ અગત્યમાં અગત્યની અને બહુ કિંમતી વસ્તુ છે વિશ્વાસ. કેમ? તો કે શ્રીજી મહારાજે કહ્યું કે જેને જેનો આશરો તેને તેની લાજ. ભગવાનમાં તમે જો વિશ્વાસ મૂક્યો ને એના વિશ્વાસે તમે એનો આશ્રય કરો તો એ તમારી લાજ રાખે અને રાખે. તો એ જે વિશ્વાસ જે છે એ બહુ સહેલી વસ્તુ છે. આ બધી વસ્તુમાં તમને વિશ્વાસ મૂકવાનું જલ્દી ફાવી જાય. કેમ કે બધે આપણે એ પ્રેક્ટિસ કરતા જ આવ્યા છે. જેમ બાપ હોય એક છોકરાની અંદર એક વિશ્વાસ મૂકતો હોય છે કે આ છોકરો જન્મ્યો પછી નાનો છે, ભણાવે છે, મોટો કરે છે, પણ એની અંદર એક વિશ્વાસ મૂકે છે કે આ મોટો થઈને મારી ચાકરી કરશે, મોટો થઈને મને બધી સાર સંભાળ રાખશે, પછી જે થવાનું એ થાય. પણ પહેલો વિશ્વાસ બધા મૂકે છે. તો અહીંયા એક વિશ્વાસની વાત બતાડે છે. એ વિશ્વાસ જેણે મૂક્યો એનાથી સત્સંગમાં ક્યાં એનું પરિવર્તન આવેલું છે એ પાછું એટલું જ અગત્યનું છે. એને જો આપણે જોઈએ તો જ આપણને ખ્યાલ આવે, નહીં તો આ વિશ્વાસની વાત આપણને સમજાય નહીં. તો સત્સંગમાં આ વિશ્વાસ કોણે શ્રીજી મહારાજમાં રાખ્યો અને એ વિશ્વાસનું પરિણામ ભગવાન સ્વામિનારાયણે શું આપ્યું એટલું જ અગત્યની વસ્તુ છે. ઉત્તર ગુજરાત જે છે આપણું, એમાં એક કુંડાળ ગામ થઈ ગયું. અત્યારે ત્યાં કુંડાળ ગામ છે, ત્યાં કલા ભગત થઈ ગયા. એ કલા ભગત જે હતા એ
ઉદ્યમે ખેતી કરતા હતા, કૃષિ કર્મ કરે, કણબી જ્ઞાતિના. સત્સંગના બધા ધર્મ પાળે અને ભગવાન સ્વામિનારાયણને સુખની ખાણ સમજીને, એને પ્રગટ પ્રમાણ સમજીને એનું કાયમ ભજન કરે અને જે સંતો એમના ઘેર આવે એની સેવા કરે. એની અંદર ભગવાન સ્વામિનારાયણનો અતૂટ નિશ્ચય હતો, આશ્રયનું બળ હતું. એનું પેન પિક્ચર નિષ્કુળાનંદ સ્વામી આપે છે. કલા ભગત કેવા હતા એનું એક નાનું વર્ણન કરે છે. સાચો સમજાણો સતસંગ, તેનો ચડ્યો અંગ માહિરંગ, વળી કરે કેફ ભરી વાત, સ્વામી પ્રભુ પોતે છે સાક્ષાત. બીજે સિદ્ધ રહ્યા છો બંધાઈ, સહુ આવો સતસંગમાઈ. એવી વાત કલાની સાંભળી, એના ભાઈ બીજા ઉઠ્યા બળી. જો જ્યારથી એમ કે કલા ભગતને સત્સંગ થયો ત્યારથી એના અંગની અંદર એક રંગ ચડ્યો, એની અંદર એક કેફ આવી ગયો ભગવાનની ભક્તિનો, ઉપાસનાનો. અને કેફ ભરી બધાને વાત કરે કે આ ભગવાન સ્વામિનારાયણ જે છે, સ્વામી સહજાનંદ જે છે એ સાક્ષાત ભગવાન છે એમ કે છે. બીજે સિદ્ધ રહ્યા છો બંધાઈ, બીજે જ્યાં જ્યાં તમે જશો ત્યાં તમને બાંધશે, કોઈ છોડાવનાર નથી. સહુ આવો સત્સંગ માય, તમારે જો બંધનમાંથી મુકાવવું હોય તો તમે સત્સંગની અંદર આવો, તમે સત્સંગને સમજો. આવી એ બધાને વાત કરે, કેફથી વાત કરે. હવે આવી જે વાત સાંભળે એટલે જે દ્વેષી લોકો જે હતા, એના જે બીજા ભાઈઓ હતા એ બળી ઉઠ્યા અંદરથી. કેમ કે દરેકની એક માન્યતાઓ હોય છે, એના પર કોઈક વાત કરે એટલે એને ગમતું નથી. એ બધાએ એક પોલિટિક્સ કર્યું કે એ બધાએ ભેગા થઈને એક નિર્ણય કર્યો કે એની ખેતીવાડી બધી આંચકી લો કે છે. એની જે બધું જમીન છે બધું આપણે આપણા કંટ્રોલમાં કરી લઈએ, પછી એનો સત્સંગ મુકાવી દો. એને કન્ડિશન કરીશું કે જો સત્સંગ મૂકું તો તારી જમીન તને મળશે, પછી જશે ક્યાં આગળ એમ કે છે, ગરીબ થઈને આપણી પાસે આવશે. આવી એક અંદરથી એમને ગણતરી કરી. પછી એ કુસંગી હતા જ્ઞાતિવાળા, એના સગા સંબંધીઓ એની ખેતીવાડી લઈ લીધી. એટલે કલા ભગત જે છે એ પંચ પાસે ન્યાય માગવા ગયો. જે પંચ ત્યાં પરમેશ્વર એમ કે છે, પહેલા 5 ભેગા થાય એટલે એમ કે કોઈ મારો ધર્મ ન્યાય કરો એમ કે છે. ત્યાં આગળ પંચ પાસે ગયો અને એને રિક્વેસ્ટ કરી કે મારો કોઈ ધર્મ ન્યાય કરો. પણ આ પંચ ત્યાં પરમેશ્વર વાળું પંચ નહોતું, પણ પહેલેથી ખરીદાઈ ગયેલું હતું, બ્રાઇબથી, પહેલેથી લાંચથી એ ખરીદાયેલું પંચ હતું. એટલે પંચ સામે જ્યારે ગયા ત્યારે એ જ્યુડિશિયલ કમિટીએ એક ઠરાવ પસાર કર્યો. કયો? તો કે એમને એક કન્ડિશન મૂકી કે અમે લોઢાનો ગોળો ધગધગતો કરીએ, અગ્નિથી તપાઈએ બરાબર, અને એ લોઢાનો ગોળો લઈને તું ચાલુ એટલી જમીન તારી. આ કેવું જજમેન્ટ કહેવાય? જુઓ તો આખી વાતને તમે સમજો તો ચોખ્ખી અને ના કેવી છે. એટલે કોઈ બી જેવો તેવો માણસ હોય એ તરત પડીને ભાગે કે ભાઈ આમાં કે મારે પડવું નથી, એ સીધો એનો રસ્તો પકડી લે કે મારે આની અંદર આગળ જવું નથી. તો એ જ્યારે પંચે નિર્ણય કર્યો એટલે કલાએ મંજૂર રાખ્યો. પછી એ મંજૂર રાખ્યો એટલે એનું નક્કી થયો દિવસ કે આ દિવસે તમારે બધા અહીંયા ભેગા થવાનું વાડીએ આગળ. તમાશાને તેડવું નહીં, આખું ગામ ભેગું થયું અને બધા એનો તમાશો જોવા માટે ભેગા થયા છે. એક ધગધગતો લાલ ચોર ઘોડો તૈયાર કરી દીધો, બધાએ તપાવીને કર્યો. તપાવી લોહ ગોળો લાલ, કહે સાચો હોતો લઈ ચાલ.
જોઈ કલો કરે છે વિચાર, પ્રભુ કેમ ઉતારશો પાર. હવે આ એક સીન આપણે જોઈએ તો આપણે તરત ખ્યાલ આવે કે ધગધગતો ઘોડો એને ઉપાડવાની વાત આવે એ કઈ નાની સૂની વાત નથી. એટલે એને એક ભગવાનને પ્રાર્થના કરી. એ નિષ્કુળાનંદ સ્વામી લખી છે, મારે એક આધાર તમારો, મારે એક આધાર તમારો, વાલા આસ में रखे रे विसारो, मारे एक आधार તમારો. એમ કહેતા આવ્યા ભગવાન, દીધા દાસને દર્શન દાન. આવી બોલ્યા એમ અવિનાશ, કહે રહે નિર્ભય તુ દાસ. બીકતાજી ઘોડો લે બે હાથ, નહીં દાજ કહે એમ નાથ. વાલા મારે એક આધાર તમારો. જો પેલો જે લાલ ચોળ ઘોડો હતો એને લઈને ચાલવાની વાત કરી. એટલે કલા ભગત છેલ્લે એક જગ્યાએ જાય છે, કારણ એક શ્રીજી મહારાજ પાસે કહે છે. હવે એનો વિશ્વાસ એનકેસ કરે છે, મારે એક આધાર તમારો, વાલા આ સમય રખે વિચારો. જો અત્યારે તમે જો વિચારશો તો મારું કશું થવાનું નથી અને એમાં તમારી પત જશે, તમારી આબરૂ જશે. કે એમાં કહેતા આવ્યા ભગવાન, દીધા દાસને દર્શન દાન. આવું જ્યારે એને પ્રાર્થના કરી, પણ આના મૂળમાં કઈ વસ્તુ છે? એક વિશ્વાસ. એની અંદર એક વિશ્વાસ પડેલો છે કે મને વિશ્વાસ છે કે મારા ઈષ્ટદેવ મને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢશે, મારું મૃત્યુ થવા દે નહીં. એમ કહેતા આવ્યા અવિનાશ, દીધા દાસને દર્શન દાન. આવી બોલ્યા એમ અવિનાશ, કહે રહે નિર્ભય તું દાસ. તું નિર્ભય થઈ જા, કે હવે તું બીશ નહીં, એમ કે તારું મૃત્યુ નહીં થાય. બીક તાજી ઘોડો લે બે હાથ, તું બધી બીકને મૂકી દે, કે તને કશું થવા નહીં દઉં. નહીં દાજ કહે એમ નાથ. આવી એક વાત કરી અને આકાશમાં આકાશવાણી થઈ, કલા ઘોડો ઉપાડ, કલા ઘોડો ઉપાડ. અને કલા ભગતે પછી કલે ઘોડો કર ઝાલી, લીધી પૃથ્વી પોતાની ચાલી. સહુ કહે સુણજો સત્સંગી, કાળું મોં લઈ ગયા કુસંગી. શ્રીજી મહારાજ એને દર્શન દીધું અને કલા ભગતે લોખંડનો ધગધગતો ઘોડો ઉપાડ્યો અને એની જેટલી જમીન હતી એ બધી એક્વાયર કરી લીધી. એ જમીન એને લીધી. આ ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ પ્રકરણ 137 અંદર આ પરચો લખ્યો છે. હવે આ પરિસ્થિતિને આપણે જોઈએ તો ધગધગતો ઘોડો ઉપાડવો એનું પરિણામ બધાને ખબર છે કે એનાથી શું થાય, એ મૃત્યુને આવકારવાની વસ્તુ છે. પણ માત્ર ને માત્ર એને એક સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપની અંદર જે વિશ્વાસ હતો, એ વિશ્વાસનો એલિમેન્ટ, એને ભગવાનના બળના એલિમેન્ટે, એને કૃતાર્થપણાની જે ભાવના હતી, એના કારણે કલા ભગતને મૃત્યુના ભયમાંથી બહાર નીકળ્યા અને કલા ભગતની રક્ષા થઈ. તો આ એક વિશ્વાસની વાત કરી શ્રીજી મહારાજે. એટલે શ્રીજી મહારાજે જે વચનામૃતમાં વાત કરી છે, પણ ક્યાં ક્યાં આગળ એ વસ્તુ ફીટ બેઠેલી છે એ પણ આપણા સત્સંગની અંદર મળે છે. એ આપણે જોઈએ તો ખ્યાલ આવે અને એને જો સમજીએ તો આપણને મૃત્યુનો થડકાટ અંદરથી નીકળી જાય. આપણી અંદર એક કૃતાર્થપણાની ભાવના આવે કે એને આટલી વસ્તુ થઈ તો પણ એણે ભગવાનનો વિશ્વાસ મૂક્યો નહીં. તો વિશ્વાસ મૂક્યો નહીં એને પરિણામે શ્રીજી મહારાજેની રક્ષા કરી. તો મેં આ જીવન પર્યંત શ્રીજી મહારાજની આજ્ઞા પાડી છે, શ્રીજી મહારાજના સંતોની સેવા કરી છે, શ્રીજી મહારાજની ભક્તિ કરી છે,
શ્રીજી મહારાજની જે જગ્યાઓ છે બધી પ્રસાદીની એના દર્શન કર્યા છે. એટલે મારું મૃત્યુ જ્યારે થશે ત્યારે મને શ્રીજી મહારાજ લેવા આવશે એવી એક અંદર ફિલિંગ જો પડેલી હોય તમારી અંદર, એવી એક દ્રઢતાની ગાંઠ તમે વાળી હોય તો તમને મૃત્યુનો ભય સતાવે નહીં. ને દેહ છતાં તમારી અંદર એક કૃતાર્થપણાની એક ભાવના પ્રદીપ્ત થાય. તો આ છે એક વિશ્વાસની વાત. એની અંદર એ એમ કહે છે મને પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન મળ્યા છે માટે હું કૃતાર્થ છું. ભગવાન પ્રત્યક્ષ છે અને પુરુષોત્તમ છે, એ જે ધારે કરી શકે છે, એ મારી ગમે તે સ્થિતિમાં રક્ષા કરશે એટલે કૃતાર્થ પણ થાય. નહીં તો પુરુષોત્તમ નારાયણના આશ્રય સિવાય પાછું આ ના થાય. તમે ગમે એટલું કરો પણ સામે વસ્તુ ના હોય તો શું કરવાની? આ તો સામે પુરુષોત્તમ નારાયણ છે, ભગવાન સ્વામિનારાયણ, ને એની અંદર દ્રઢ વિશ્વાસ તમે મૂકો છો. આ બે વસ્તુ ભેગી થાય છે, એને પરિણામે કલા ભગતની રક્ષા થઈ છે. હવે બીજી વાત આવે છે તો જ્ઞાનીની વાત કરે છે. તો જ્ઞાની જે છે તેને તો આત્મજ્ઞાનનું બળ હોય છે. તે એમ માને જે હું તો બ્રહ્મ સ્વરૂપ એવો ભગવાનનો ભક્ત છું, માટે એને પણ મૃત્યુનો ભય હોય નહીં. આ બધી વસ્તુ સિંગલ લાઈનની વાત છે, પણ એના તત્વ ખોડીએ તો અંદર બધા બહુ રૂટ ઊંડા હોય છે. હવે જ્ઞાની જે છે તો 4 પ્રકારના ભક્ત કીધા ગીતાની અંદર. એક આર્ત એટલે દુઃખી, બીજો જિજ્ઞાસુ એટલે બધું જાણવા વાળો, પછી અર્થાર્થી પૈસા કમાવા માટે ભગવાનની જોડે કન્ડિશનલ ટાઈપ કરી આવે કાયમ. દર પૂનમે કંઈક એક એપ્લિકેશન નાખી આવે, વડતાલ જાય તો કે ગમે તે સ્થાનમાં જાય તો આટલું કરશો તો આટલું કરીશ, એટલે શ્રીજી મહારાજ એનું ફોરફીટ કરી દે, પછી બેનું બેલેન્સ સરખું થઈ જાય. એ અર્થાર્થી છે. અને ચોથો જ્ઞાની. તો જ્ઞાનીને ભગવાને પોતાનું હૃદય કહ્યો છે. જ્ઞાની મારું હૃદય છે. એ જ્ઞાનીને હૃદય કેમ કહ્યો? તો કે એની અંદર એક બ્રહ્મત્વનું બળ હોય છે કે હું ભગવાનનો બ્રહ્મ સ્વરૂપ એવો ભગવાનનો ભક્ત છું. એવી આત્મજ્ઞાનના બળની એક વિચારધારા હોય છે જ્ઞાનીની અંદર. તો એ આત્માની સ્થિતિએ જતો રહેતો હોય છે, એટલે એને પેલા દેહની સાથેના હિસાબ એને અડતા નથી. પર્વતભાઈ હતા, એને કાયમ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું અનુસંધાન રહેતું. એમને શ્રીજી મહારાજે 24 અવતારના દર્શન કરાયેલા છે ધ્યાનની અંદર. એને સમાધિ અવસ્થામાં રહેતા. એ ક્યારે થઈ શકે? કે જ્યારે એની અંદર જ્ઞાનનો અંશ પડ્યો હોય ત્યારે. કેમ કે ભગવાનનો આકાર સ્થિર ક્યાં થઈ શકે? તો કે આત્માની અંદર. જેમ આ જીવ છે એ દેહમાં રહે છે, દેહની અંદર જીવ રહે છે ને જીવની અંદર પરમેશ્વર રહે છે. એટલે પરમેશ્વરને રહેવાનું પ્લેટફોર્મ કયું? તો કે આત્મા. એટલે આત્માની સ્થિતિએ જ્યારે તમે રહો તો જ પરમાત્મા તમારા આત્માની અંદર નિવાસ કરી શકે. તો એ પર્વતભાઈ હતા, એ આત્મનિષ્ઠ હતા, જ્ઞાની હતા. એને આત્મનિષ્ઠાનું બળ હતું અને ભગવાનની ઉપાસનાની દ્રઢતા હતી. એક વખત મયારામ ભટ્ટ ગઢડા ગયેલા. ગઢડાથી જ્યારે મયારામ ભટ્ટ પાછા આવતા હતા ત્યારે શ્રીજી મહારાજે એમને એક પત્ર લખી આપ્યો. અને પત્ર લખીને આપ્યો અને કહ્યું કે આ પર્વતભાઈને આ પત્ર આપજો. આટલી વાત એમણે મયારામ ભટ્ટને મૌખિક કહી. પછી મયારામ ભટ્ટ અગતરાય આવ્યા અને પર્વતભાઈના ઘેર આવ્યા. ત્યારે એમનો એકનો એક દીકરો એ છેલ્લી અવસ્થાએ હતો, મરણ પથારી હતો. બધું વાતાવરણ ખબર પડી ગઈ મયારામ ભટ્ટને કે હવે આ કેસ ફાઇલ થઈ ગયો ભગવાનની કોર્ટમાં. પછી એમણે બધું જોઈને પત્ર, એમને ખબર નહીં અંદર શું લખ્યું છે, પણ પત્ર આપ્યો કોને? પર્વતભાઈને. પછી પર્વતભાઈએ પત્ર વાંચ્યો અને એ પર્વતભાઈએ પત્ર વાંચ્યો અને પછી એમણે બધી તૈયારી કરવા માંડી. કપડાં મંગાવ્યા, પૂજા મંગાવી અને થેલી તૈયાર કરાવી. એટલે મયારામ ભટ્ટે પૂછ્યું કે આ તમે શું કરો છો? કે તો કે શ્રીજી મહારાજની આજ્ઞા થઈ
કે અબ ઘડી તમારે ગઢપુર આવવાનું છે. અરે પણ કે આ તમારો એકનો એક દીકરો ધામમાં જવાની તૈયારી છે, તમે આ વસ્તુ શું કરો છો? કે તો કે એ તો ભગવાનનો આપેલો છે, એટલે ભગવાનને એની જે વ્યવસ્થા કરવી કરશે, પણ ભગવાને આજ્ઞા કરી છે એ મારે પાડવી પડે. એટલે જેની આત્મનિષ્ઠાની દ્રઢતા થઈ હોય એ જ ભગવાનના વચન પાડી શકે એમ છે. પાછું વચનામૃતમાં એ પણ લખ્યું છે. ઘણી બધી આનાકાની થઈ, પણ પર્વતભાઈની અંદર આત્માનું બળ છે, આત્મજ્ઞાનનું બળ છે, જ્ઞાની છે. એટલે કે આ મારો દીકરો છે એ બરાબર છે કે હું સમજુ છું, પણ એનું જો આયુષ્ય થઈ રહ્યું હશે તો હું વધારી શકવાનો નથી. એ તો શ્રીજી મહારાજના હાથની વસ્તુ છે. આમ કરીને એ તો ત્યાંથી નીકળ્યા. હવે આ પરિસ્થિતિને જો આપણે વિચારીએ તો આપણે તરત ખ્યાલ આવે કે આ સહેલી વસ્તુ નથી. કથામાં બોલી જવી સહેલી છે અને સાંભળી જવી સહેલી છે, પણ એ જ્યારે પ્રેક્ટિકલ અમલમાં મૂકવાની આવે વાત ત્યારે બહુ અઘરી વાત છે. એટલે પર્વતભાઈ ત્યાંથી નીકળ્યા અને ચાલતા 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 એક અગતરાય પાસે મધવંતી નામની નદી છે, ત્યાં આગળ વિસામો ખાવા બેઠા. એટલે દૂરથી એક વ્યક્તિ દોડતો દોડતો આવ્યો ત્યાં. એટલે પર્વતભાઈને ખ્યાલ આવી ગયો કે હવે આ દીકરાએ દેહ મૂકી દીધો હશે. એટલે એમણે કપડાં બધા ઉતારીને સ્નાન કરવાની તૈયારી કરી. એટલે પર્વતભાઈને પેલો ભાઈ બોલાવવા આવ્યો, કારણ કે હજુ તો ગામના પાદરે જ છે, મધવંતી નદી નજીક છે. એટલે કે પર્વતભાઈને કહે કે તમે પાછા ચાલો, કે તમારો દીકરો દેહ મૂકી ગયો. એટલે એનું ભગવાનનું નામ લીધું થોડી વાર, કે હવે એને દેહ મૂકી દીધો છે તો એનો અગ્નિ સંસ્કાર તમે બધા કરી દેજો એમ કે છે. હું આવીને એમાં નવું શું કરવાનું છું? પછી ઘણી બધી આની આર્ગ્યુમેન્ટ તો થઈ હોય ને તે ઘડી, કે એણે કેટલી બધી વસ્તુ કીધી, પણ આનો એક બહુ સરસ જ્ઞાનનો દાખલો આપ્યો છે હરિલીલામૃતમાં, કે પ્રભુની ઈચ્છાથી થવાનું થાય, નથી એનો આ જગમાં ઉપાય. જ્ઞાની જનો તો ધીરજ ધરે છે, અજ્ઞાની રોઈ કુટી મરે છે. રોવા થકી નેત્રનું જળ જાય, કુટ્યાથી છાતી દર્દે પીડાય. પુત્રાદિ છે સૌ પ્રભુનો જ માલ, આપે અને લે વળી કોઈ કાળ. ઓછી તું ધન આપ્યું પાછું લેશે, તેનો તે કરવો સિદ્ધને કલેશે. જો પ્રભુની ઈચ્છાથી થવાનું થાય, નથી એનો આ જગમાં ઉપાય. કે ભગવાનની ઈચ્છાથી જે થવાનું છે થવાનું જ છે, એ અનચેન્જેબલ વસ્તુ છે, નથી એનો આ જગમાં ઉપાય. જ્ઞાનીજનો ધીરજ ધરે છે. જે જ્ઞાની હોય છે એ જ્યારે કોઈ મૃત્યુ થઈ જાય ત્યારે એક ધીરજને ધરે છે અને ભગવાનના વચનને ધારે છે અંદર. અજ્ઞાની શું કરે છે? રોઈ કૂટી મરે છે. એની ભાગ્યમાં બે જ વસ્તુ આવે, એક રડવાનું અને બીજું કૂટવાનું. તો કે એ બેનું રિઝલ્ટ શું છે? તો કે રોયા થકી નેત્રનું જળ જાય. રોવે એટલે એમ કે આંખો હોય એમાં ક્ષીણ થઈ જાય તારું તેજ, અને કુટિયાથી છાતી દર્દે પીડાય, પછી એને બોમ્બ ઘસવી પડે છાતીએ. એનાથી પેલો ગયેલો પાછો આવવાનો નથી. પછી બહુ સરસ લખી એમણે વાત, પુત્રાદિ છે સૌ પ્રભુનો જ માલ, આપે અને લે વળી કોઈ કાળ. આ પુત્ર છે, પુત્રી છે, સ્ત્રી છે, માં છે, બાપ છે, આ બધી ભગવાનની કોમોડિટી છે. ભગવાનની આપેલી બધી વસ્તુઓ છે, ભગવાને મોકલેલા બધા આત્માઓ છે, જેનો જ્યારે ટાઈમ આવે ત્યારે ઉપડી જાય છે. એટલે એ
ગોડ ગિવન વસ્તુ છે, ત્યારે આપણે પજેસ કરીને બેઠા છે. પુત્રાદિ છે સૌ પ્રભુનો જ માલ, આપે અને લે વળી કોઈ કાળ. આપે અને પછી લે, એટલે જન્મ આવે ને પછી એનું મૃત્યુ થાય છે. જન્મે છે અને મૃત્યુ થાય છે. આ એક પ્રક્રિયા છે સમાજની. ઉછીનું ધન આપ્યું પાછું લેશે, તેનો તે કરવો સિદ્ધને કલેશે. જેમ તમે કોકની પાસે ઉછીના પૈસા લાવ્યા હોય, હવે પાછા આપવાના હોય તો બોછી ના ખંજવાળે. જો જેન્યુઅન વ્યક્તિ હોય તો એમ કે મારે દૂધે ધોઈને આપવાના છે. એટલે જે જ્ઞાની જે છે એ ઘડી એવો વિચાર કરે કે આ જે આત્મા મારા ત્યાં આવે તો એનું ઋણાનુબંધ પતી ગયો, એનો કર્મ થઈ રહ્યું, એટલે ભગવાનના ધામમાં ગયો. આટલી વસ્તુ કરીને એ ઊભો રહી જાય છે. આટલી વસ્તુની દ્રઢતા કરીને એ એની ભક્તિમાં સ્થિર થઈ જાય. ને અજ્ઞાની જે છે એ બોચી ખંજવારે છે. આ તો મારો મોટો કરેલો, મેં આમ કરેલું, મેં તેમ કરેલું, આવું પજેશન જે છે એ એને અટકાવે છે. તો જે પજેશન જે છે એને માટે દ્વેષ, એની અંદર દુઃખ લાવે છે. જે જ્ઞાન જે છે એની અંદરથી મુક્તિ અપાવે છે. એટલે એ જે વાત જે છે એનું અનુસંધાન પર્વતભાઈને હતું. એટલે એને તો વિદાય કરી દીધો પાછો, અને પર્વતભાઈ ગયા શ્રીજી મહારાજ પાસે. એનો એક ડ્રેસ હોય છે, જે મરી જાય એટલે ઉપર ઓઢેલું હોય, એટલે ખબર પડી જાય કે એમના ઘેર કોઈક ધામમાં ગયું છે એમ. એટલે શ્રીજી મહારાજે પૂછ્યું કે બધું કુશળ તો છે ને? તો કે મહારાજ, તમે આપેલો દીકરો હતો ને તમે લઈ ગયા કે છે. તો કે છે તમને કશું થયું નહીં કે છે? તો કે મહારાજ કે છે ખાટલો હોય એનું જો એક પાયો ભાગે કે ઈસ ભાગે તો કે જંગલમાં જવું પડે, એનું લાકડું લાવવું પડે, સુથારને બોલાવવો પડે, ઘડવો પડે, ત્યારે પાયો ફીટ થઈ જાય કે છે. પણ આ તો કે તમે જન્મ આપ્યો ને તમે એને લઈ ગયા, એનો ઋણાનુબંધ પત્યો. એટલે આ જવાબ આપ્યો. એ કેમ આપ્યો? કે એની અંદર આત્મજ્ઞાનની દ્રઢતા હતી. એ આત્મજ્ઞાનની જે સ્થિરતા થયેલી હતી એને પરિણામે એને એ મૃત્યુની વસ્તુ એને સતાવી શકી નહીં. આવો જ બીજો એપિસોડ, શ્રીજી મહારાજના જે ભક્તો થઈ ગયા એમાં એક દેવજી ભગત થઈ ગયા નૈનપુરમાં. એ મહેમદાવાદ પાસે નૈનપુર ગામ છે, ત્યાં દેવજી ભગત થઈ ગયા. એ બહુ સીધા સાદા ભગત, પણ એની અંદર ભગવાનના આ જે જ્ઞાનની જે વાત કરી એની જબરજસ્ત ખુમારી હતી. તો એક વખત નિષ્કુળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી ત્યાં નૈનપુર ગયા અને બધાએ સત્સંગ કર્યો રાત્રે, અને લગભગ નિયમ ચેષ્ટા કરીને રાત્રે કથા કરી. એટલે 12-1 વાગી ગયા રાતના. એટલે પછી દેવજી ભગતે સ્વામીને વાત કરી કે સ્વામી, તમે થાક્યા પાક્યા હશો, તમે તો ચાલીને આવ્યા છો, તો તમે થોડીક વાર પછી હવે આરામ કરો, ઠાકોરજીને પોઢાડો. તો કે હા અમે પોઢાડીએ, પણ તમારે તો હવે ઠાકોરજી પોઢાડવા પડશે ને કે છે. તો કે હું અહીંથી ઘેર જઈશ અને પછી ઘેરથી મારું જે જમવાનું છે લઈ અને કૂવા પર જઈશ અને ત્યાં માચડે બેસીશ અને ભગવાનને ધરાઈશ જમવાનું, અને નિયમની 200 માળા ફેરવીશ. કેટલી? 200. અને પછી ઊંઘને કહીશ તારે આવવું હોય તો આય, મારે તારું કામ નથી. આવી વાત પેલા સ્વામીને કરી. એટલે એની કેટલી સ્થિતિ ઊંચી હશે? 200 માળા નિયમની રાત્રે ફેરવવાની. આપણે તો એક વીકમાં 200 પૂરી ના થાય. આવા એ ભક્ત હતા. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ વાત કરી કે ઘણી વખતે આપણે ભગવાનના ભક્તોને દર્શન આપવા જઈએ છીએ, પણ આ ભગત દર્શન કરવા જેવા ભગત છે એમ કે. આવી એની દ્રઢતા હતી. એ દેવજી ભગત, એનો એકનો એક દીકરો ધામમાં ગયો. હવે એ ધામમાં ગયો તો પછી એમના જે ઘેરથી હતા એમને બંને નિર્ણય કર્યો કે એની જે બધી ક્રિયા પતાવી દઈએ, પણ પછી જો અહીંયા રહીશું આપણે તો બધા ખરખરો કરવા આવશે અને ખોટો કકરાટ કરશે અને ભગવાનના ભજનમાં વિક્ષેપ પાડશે. એટલે એમના ઘરના જે હતા એને વાત કરી દેવજી ભગતે કે તમે મને થોડા ચોખા અને થોડો લોટ તૈયાર કરી આપો, એટલે કે હું આપણી વાડીએ જઈને એને રાંધીને બધું ચલાવી લઈશ, અને તમે આ ઘીનો ગાળવો લઈ અને શ્રીજી મહારાજને આપી આવો કે. આવી વાત એ બે નક્કી કરી અને એનો બધો વિધિ પતાવી અને
જે દેવજી ભગતના ઘેરથી જ હતા એ ગઢડા ગયા અને શ્રીજી મહારાજ પાસે ઘીનો ગાળવો મૂક્યો. પછી મહારાજે પૂછ્યું કે ભગત સુખી છે ને, કે છે? તો કે મહારાજ તમારી કૃપાથી કોણ સુખી ના હોય, કે ભગત પહેલા સુખી હતા ને હવે વધારે સુખી થયા, કે છે. તો કે વધારે સુખી એ શું, કે છે? તો કે પહેલા એક દીકરો હતો એટલે એને એમ કે મોટો થાય, પછી એને પરણાવવાનો થાય, પછી એને એની બધી પ્રક્રિયા કરવી પડે. આ તો તમે તમારા ધામમાં લઈ ગયા ને અને તમારા ધામનું એને સુખ આપ્યું એટલે ઉલટો આ માયાના ફંદામાંથી બચીને તમારા ધામને પહોંચ્યો, કે છે. એટલે વધારે સુખી થયા. કે હવે એમ કે પહેલાં તો એની જે થોડી ફિકર રહેતી હતી એ ફિકર તમે ઓછી કરી નાખી, તમે નિર્મૂળ કરી નાખી, તમે એને તમારા ધામમાં લઈ ગયા. આવી વાત કરી એટલે શ્રીજી મહારાજ બહુ પ્રસન્ન થયા. પણ આ વસ્તુ એના જીવનમાં આવી કેમ? તો કે સાંખ્ય માર્ગને આશરીને રહેલા છે દેવજી ભગતને એના ઘેરથી બનાવ્યું. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું એક વાત, સમજ્યા વિના સંતાપ શમે નહીં, સમજ્યા વિના સંતાપ સહુ વિચારો અંતરે આપ, આત્મને એકે નહીં, નાત જાત માઈ બાપ હો, આત્મને એકે નહીં, નાત જાત માઈ બાપ, તે તો સંબંધી શરીરના, પ્રીછી પર હરિએ પરિતાપ રે, સમજ્યા વિના સંતાપ શમે નહીં, સમજ્યા વિના સંતાપ. જો સમજ્યા વિના સંતાપ શમે નહીં, આત્મને એકે નહીં, નાત જાત માઈ બાપ, તે તો સંબંધી શરીરના, પ્રીછી પરિહરિયે પરિતાપ. એટલે આ જે આખી વસ્તુ જે છે એ આત્માના લેવલે જ્યારે આપણે વિચારીએ તો જ એના હિસાબ આપણને મળે છે. એટલે એ સ્થિતિએ જ્યારે તમે જતા રહો તો તમને મૃત્યુનો ભય ડરાવતો નથી. કેમ? કે તમે એક જ્ઞાનની સ્થિતિએ પહોંચી ગયા છો. એ જ્ઞાનની સ્થિતિની અંદર એક આત્માની સ્થિતિએ તમે પહોંચી ગયા. આત્મા એવી વસ્તુ છે કે જે મરતી જ નથી, છેદાતી નથી, બળતી નથી, કે એનું કોઈ બી વસ્તુનો વિકાર થતો નથી, એને આત્મા કહેવાય છે. એ કાયમ ને કાયમ અનાદિ કીધો છે, જીવને અનાદિ કીધો છે. તો એ જ્યારે થાય, આત્માનું અંદર જ્ઞાનનું બળ વધે, આત્મજ્ઞાનનું બળ વધી જાય, ત્યારે તમને ભગવાનના સ્વરૂપનું અનુસંધાન સતત ને સતત રહ્યા કરે છે. તો એ જ્યારે થાય ત્યારે મૃત્યુનો ભય એને સતાવે નહીં. તો આ બે પ્રકાર થયા. આવી રીતના જ્યારે જ્ઞાનનું અનુસંધાન થાય ત્યારે આપણે એક આત્માના સ્ફિયરમાં રહીએ છીએ, આત્માની એક અવસ્થામાં રહીએ જ્યાં મૃત્યુનો કોઈ પ્રભાવ જ નથી. એટલે એ તમને મૃત્યુના ભયથી બચાવે છે. તો આવી રીતે આપણે આજે એક વિશ્વાસી અને બીજો જ્ઞાની, આ બેના લક્ષણ જોયા. હવે આવતે સમયે આપણે શુરવીર અને પ્રીતિવાળો આ બેની વાતને સમજવા પ્રયત્ન કરીશું. એને આપણે જ્યારે સમજીશું તો આપણને પૂરો મૃત્યુનો ચિતાર આવશે અને મૃત્યુના ભયથી આપણે કેવી રીતે બચી શકીએ એનો પૂરો ખ્યાલ આવશે. સહજાનંદ સ્વામી મહારાજની જય.